શું તમે જાણો છો, તમે જે ખાઓ છો એ તમારા બાળકના ભવિષ્યની પ્રથમ નીંવ બને છે? ગર્ભાવસ્થા એ માત્ર 9 મહિનાનો સમય નથી, પરંતુ આ એક નવા જીવનને સાચી દિશા આપવાનો ખૂબ મહત્વપૂર્ણ સમય છે. આ સમયમાં યોગ્ય પોષણ લેવું ખૂબ જરૂરી છે. 4 પોષક તત્વો જે બાળકના વિકાસ માટે ખૂબ જરૂરી છે. પ્રથમ છે કોલિન. તે બાળકના મગજ અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. બીજું છે પ્રોટીન, જે શરીરમાં સ્નાયુ અને બીજા અંગો બનાવવામાં મદદરૂપ થાય છે. ત્રીજું છે ગ્લુકોઝ, જે બાળકને એક ઉર્જા આપે છે. અને ચોથું છે ઓમેગા 3, કે જે બાળકને મગજ અને આંખનો વિકાસ થવામાં મદદ કરે છે. આ બધા પોષક તત્વો તમે રોજિંદો જે ખોરાક લો છો તેમાં મળી રહે છે, જેમ કે દૂધ, દહીં, ફળ, શાકભાજી, દાળ વગેરે. તો યાદ રાખો, યોગ્ય પોષણ એ માત્ર સ્વસ્થ ગર્ભાવસ્થા જ નથી આપતું, પરંતુ તમારા થનારા બાળકના મજબૂત ભવિષ્ય બનાવે છે. તો આજથી જ યોગ્ય આહાર લેવાનું શરૂ કરી દો.